હેલો, હું કૃષ્ણા જાદવ આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે શરૂઆત કરીશું જીસીઆરટીની કે ધોરણ 6 થી ધોરણ 10 ધોરણ 12 સુધીની જીસીઆરટીની બુક્સ જે આજકાલ લેવાતી દરેક ગવર્મેન્ટ એક્ઝામ્સમાં કામ આવે છે. આ ઉપરાંત જે તે સ્ટુડન્ટ્સને પણ આ વસ્તુ કામમાં આવશે. સો આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 6 ના પહેલા ચેપ્ટરથી. ચાલો ઇતિહાસ જાણીએ. હવે ઇતિહાસ શું છે? ઇતિહાસ એટલે જૂની વાતો, ક્યાંથી માનવે ઉત્ક્રાંતિની શરૂઆત કરી એ વસ્તુ જાણવા માટે આપણે ઇતિહાસ જાણીએ છીએ. હવે સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે કે સામાજિક વિશ્વ કેવું હતું. આ ઉપરાંત ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. એટલે કે પહેલા રાજકીય પ્રવૃત્તિ કેવી રીતે થતી હતી, કેવી રીતે ઇલેક્શન થતા હતા, સામાજિક પરિસ્થિતિ શું હતી, એ સમયનું અર્થશાસ્ત્ર કેવું હતું. અર્થશાસ્ત્ર એટલે એ વખતનું ફાઇનાન્સ કેવું હતું, ઓકે, ભૂગોળ કેવું હતું, એ વસ્તુની જાણકારી આપે છે. ઇતિહાસ સિવાય સમાજ વિજ્ઞાનો આપણને, એટલે કે ઇતિહાસ વિષય છોડીને સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ શું છે કે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે કે પહેલા શું હતું, ઓકે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ કે ભૂતકાળમાં આ હતું તો વર્તમાન કાળમાં આ વસ્તુ છે. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? હવે ધારો કે આપણને એમ થાય કે આપણે આયા ક્યાંથી? આપણે શું શરૂઆતે આપણી પાસે મોબાઈલ હતા? શું શરૂઆતે આપણી પાસે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા, ગાડી હતી, ઘર આટલા સરસ બનેલા હતા? તો એના ભૂતકાળના જ્ઞાન વગર આપણે અત્યારના સમાજ જીવનને સમજી શકતા નથી. હવે આપણને એમ થાય કે માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એટલે કે પહેલા કેવું હતું, એક યુગમાંથી બીજો યુગ, બીજો યુગમાંથી ત્રીજો યુગ. ધારો કે પહેલા પથ્થરોનો ઉપયોગ કરતા હતા, પછી ધીમે ધીમે ધાતુઓની શોધ થઈ, ઓકે, એવી રીતે ધીમે ધીમે પહેલા પથ્થરોના ઘરેણા હતા, પછી ધાતુઓના ઘરેણા થયા, પછી સોના ચાંદીના ઘરેણા થયા. તો એક યુગમાંથી બીજા યુગ, બીજામાંથી ત્રીજા, એમ અનેક યુગો માનવ જીવનના રીત રિવાજો, માન્યતા, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં હોઈએ. ઇતિહાસ જાણવાથી આપણને એવું થાય કે અચ્છા, આપણે કંઈક અલગ જ જગ્યાએ છીએ કે શું પહેલા આવું હતું, ઓકે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? ઓકે, હવે ખબર પડી કે ઇતિહાસ શું છે, પણ કેમ ઇતિહાસ કરવો જોઈએ? તો ઇતિહાસ એ ફક્ત જૂની, એટલે કે ભૂતકાળની બાબતોથી સંકળાયેલો નથી. તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે કે અત્યારનું જે જીવનશૈલી છે એ પ્રમાણે પહેલા કેવું હતું. ઓકે, પહેલા રસ્તાઓ હતા, મકાનોની શરૂઆત થઈ, કારણ કે સ્ટાર્ટિંગમાં તો માણસો આદિમાનવની જેમ જ આમથી આ જગ્યાએથી બીજા જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજા જગ્યાએ, એટલે કે જંગલોમાં જ ફરતા હતા. પણ ધીમે ધીમે લોકોએ ઘરની શરૂઆત કરી, કાયમી રહેઠાણની શરૂઆત કરી. બસ એ જ રીતે વર્તમાન કાળમાં પણ કાયમી રહેઠાણ જેવી વ્યવસ્થા છે. બાકી અત્યારે પણ કેમ આપણે આ જગ્યાએથી બીજી જગ્યાએ નથી ફરતા? એ ભૂતકાળની એ બાબત છે કે જે વર્તમાન કાળ સાથે કડીરૂપ છે. આપણને એમ થાય કે આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, તે શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલી પરિવર્તનોથી માહિતગાર કરે છે કે માનવીના જીવનમાં જે પરિવર્તન આવ્યું એ વસ્તુ આપણને ઇતિહાસ જણાવે છે. હવે ઇતિહાસ તો ખ્યાલ આવી ગયો કે શું છે, કેમ ભણવું જોઈએ. તો હવે એ જાણવાના સાધન સ્ત્રોતો શું છે? આપણને ક્યાંથી ઇતિહાસ જાણવા મળે છે? કે આપણને એમ થાય કે આ ઘર છે તો કેવી રીતે બંધાયું હશે, આટલા એમ કે છે કે આટલા વર્ષો જૂનું શહેર મળી આવ્યું, તો એ કેવી રીતે ખબર પડી છે કે આટલા વર્ષો જૂનું છે અને શહેર જ હશે? પછી એમ થાય કે ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે. તો એ બધી વસ્તુ આપણને ક્યાંથી મળે છે? તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે, જેવા કે તાડપત્ર અને ભોજપત્ર. પહેલો એ છે. બીજો છે
અભિલેખો. ઓકે, ઇન ડિટેલમાં હું સમજાવીશ. ત્રીજું છે તામ્રપત્રો, પછી છે સિક્કા. ઓકે, અને બીજું બધું છે કે પુરાતત્વ શાસ્ત્રીઓએ જે લખ્યું તે, ઇતિહાસકારો જે લખી ગયા તે, અને પ્રવાસીઓ કે અહીંયા જે પણ બહારના દેશમાંથી, એ વખતનું જે ભારત હતું એ ભારતના બહારના દેશમાંથી જે પણ પ્રવાસીઓ આવ્યા એમણે પણ આપણા ભારત દેશ વિશે કંઈક ને કંઈક લખ્યું છે, તો આપણને એનાથી પણ આઈડિયા આવે છે કે ઓકે આપણું ભારત આવું હતું. ચલો પહેલું આપણે સમજીએ તાળપત્ર ને ભોજપત્ર શું છે. તો એ કેમ હતું? તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે એ સમયે ના રહેવાની, ખાવાની, પીવાની કોઈ સુવિધા ન હતી, તો ભણતર એટલે કે લખવા માટે સુવિધા કેવી રીતે હોય? બરાબર, એ વખતે કોઈ કાગળ કે પેન કે એવું કઈ નહોતું. તો એ વખતે માનવી લખવા માટે શું કરતો હતો? તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે શું કહીએ છીએ? હસ્તપ્રત. હસ્તપ્રત એટલે હાથથી લખાયેલું. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. એકદમ ઈઝી છે. તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. હવે ભોજપત્ર એટલે શું? દરેક નામ એના છે ને એના બનાવટ ઉપરથી જ નામ આપવામાં આવ્યું છે. હવે ભોજપત્ર કેવી રીતે બન્યું? તો કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષ કે ભુર્જ નામનું જે વૃક્ષ છે એની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. હવે ભુર્જ નામનું વૃક્ષ છે એની આંતરછાલ ઉપર લખાયેલું. તો ભુર્જ નામનું વૃક્ષ ક્યાંથી મળે છે? તો કે હિમાલયમાંથી. તો બસ એક સિમ્પલ આની ડેફિનેશન એવી થઈ ગઈ કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ એટલે હસ્તપ્રતો. હવે તાડપત્ર પર જે લખતા હતા, ભુર્જના નામના વૃક્ષની છાલ પર જે લખતા હતા, એમાંથી આપણને શું મળે છે? તો એમાંથી આપણને જાણવા મળે છે કે જે તે માણસે જે લખ્યું છે એમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ કેવી હતી. ઓકે, અને આવી ઘણી બધી હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. આ છે ભોજપત્ર અને આ છે તાડપત્ર. અને આ એ લોકોનું જે લખાણ હતું એ જે આપણને ના સમજ પડે, કારણ કે એ વખતની લિપિ અને એ વખતની ભાષા બંને અલગ હતું. આવી હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? તો કે મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. એમાં કઈ કઈ ભાષામાં લખાણ હતું? તો કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં. એ વખતે માણસો આટલી ભાષાઓથી જાગૃત હતા કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં આમાં લખાણો લખાયેલા જોવા મળે છે. એમાં શું લખેલું જોવા મળે છે? તો જોવા મળે છે કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે ઘણી વખત કેવું હોય કે એક પેજ ઉપર બીજું પેજ, બીજું પેજ ઉપર ત્રીજું પેજ, એવી રીતે કરીને પોથી પણ બનાવવામાં આવતા, એટલે કે ચોપડી ટાઈપ પોથી સ્વરૂપે પણ જોવા મળે છે. હવે એની અંદર ખબર પડી કે ઓકે ક્યાં સચવાયેલા છે? તો કે મંદિર અને મઠોમાં. કઈ ભાષામાં? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલમાં. શું લખેલું જોવા મળે છે? તો કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો. પણ એ બધી વસ્તુથી આપણને જાણવા શું મળે છે? તો એમાંથી આપણે ધાર્મિક રીત રિવાજો, કે એ લોકોના ધાર્મિક રીત રિવાજો કેવા હતા, સામાજિક એ લોકોની માન્યતાઓ કેવી હતી, કે શું માનતા હતા એ લોકો, સ્ત્રીઓને વધારે માન આપતા હતા કે પુરુષોને માન આપતા હતા, કે એ લોકોનો રીત રિવાજ શું હતો, કે કોઈના લગ્ન કેવી રીતે થતા હતા, એ બધી વસ્તુ આની અંદર જાણવા મળે છે. પછી કે રાજાઓની જીવનશૈલી કેવી હતી, કે એ રાજા પર્ટિક્યુલર કેવી રીતે જીવન એ લોકોનું જીવતા હતા. ઓકે, એનું વિજ્ઞાન અંદર જાણવા મળે છે, શિક્ષણ જાણવા મળે છે, ત્યાં એ વખતની દવાઓ વિશે જાણવા મળે છે, અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં એ લોકોએ માહિતી અંદર લખેલી છે, જે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. હવે બીજું શું છે કે બીજો કોઈ સ્ત્રોત કયો છે કે જેનાથી મળે? તો ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ, એને અભિલેખ કહે છે. બરાબર, હવે આપણને અભિલેખોમાંથી પણ ઇતિહાસ મળે છે. હવે લોકો તાડપત્ર અને ભોજપત્ર પર તો લખતા જ હતા. હવે લોકોએ શરૂઆત કરી પથ્થરો પર કોતરવાની, કારણ કે જે તાડપત્ર અને ભોજપત્ર હતા એ ખૂબ જલ્દી નષ્ટ પામતા હતા. ઘણા બધા તો નષ્ટ પામી ચૂક્યા છે, અમુક જ વધ્યા છે જે આપણને અત્યારે હાલ અવેલેબલ જોવા મળે છે. અધરવાઇઝ ઓલમોસ્ટ એ બધા, કારણ કે વરસાદ હોય કે ગરમી હોય, ગરમીમાં એ સુકાઈ જાય, કારણ કે પત્તું કહેવાય, એ પત્ર કહેવાય, એક એ રીઝનથી.
અને અભિલેખથી શું થતું હતું કે ગમે ઠંડી હોય, વરસાદ હોય કે ઉનાળો હોય, કોઈ જ પ્રોબ્લેમ ન આવે. ઓકે, આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણીએ છીએ. તો એમાંથી શું જાણવા મળે છે? તો રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. આ વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે કે તમને તાડપત્ર ને ભોજપત્ર કોને કહેવાય, એ કઈ ભાષામાં છે, ક્યાં સચવાયેલા છે, અને એની અંદર શું આપણને ઇન્ફોર્મેશન એમાંથી શું જોવા મળે છે. જો કે ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ એ લોકો અભિલેખોમાં નહોતા લખતા, ક્યાંક ક્યાંક જોવા મળે છે, પણ મોસ્ટ ઓફ એ લોકો અભિલેખોમાં રાજા પોતાના આદેશો કોતરાવતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના બીજો શું વસ્તુ લખતા હતા અંદર, કે રાજ્ય વિશે લખતા હતા, કે અમારું રાજ્ય આટલું સમૃદ્ધ છે એ રીતે, અને એના વિજયો વિશે, કે એમણે કયા કયા જીત્યા હતા એ પ્રદેશો, એ વિશે લખેલું હોય, એમને ધર્મ વિશે લખેલું હોય, અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. ઓકે, હવે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. એક એ રીઝનથી અભિલેખો પણ આપણને સારી રીતે જોવા મળે છે. એ ખૂબ પ્રખ્યાત છે અશોકનો શિલાલેખ, જે આપણે વારે વારે સાંભળતા હોઈએ છીએ, અને જે આપણા ગુજરાતમાં એટલે કે જુનાગઢમાં આવેલો છે. હવે ત્રીજું શું છે કે જેનાથી આપણને ઇતિહાસ જાણવા મળે છે, તો કે તામ્રપત્ર. હવે એના નામ પરથી જ ખ્યાલ આવી ગયો કે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવી છે. મેં તમને કહ્યું હતું કે જે તે વસ્તુ પર શું લખાવતા હતા એ આપણે યાદ રાખવું જરૂરી છે. તો તામ્રપત્ર પર શું હતું કે રાજાઓના વહીવટી તંત્ર અને એમણે કરેલા દાનની માહિતી એ તામ્રપત્ર પર કોતરાવતા હતા. હવે ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવે છે, જેની અંદર શું લખેલું હોય છે, તો કે રાજાના નામ, તેમના ધર્મ, એમનું વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ છે, તો કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ. આ ઉપરાંત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા આ જગ્યાએ સચવાયેલા છે. હવે એક અગત્યનું છે સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. હવે સિક્કા કેવી રીતે? તો સિક્કા પર એ લોકો શું કરતા હતા કે સિક્કા ઉપર રાજાનું નામ, તેમના ધર્મ, એમની સંસ્કૃતિ તથા એમના સમય વગેરેની માહિતી એ લોકો લખેલી હોય, કે ઓકે આ સમયમાં આ સિક્કા બન્યા. આ ઉપરાંત ધાતુ ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે આ રાજાઓના હશે, બરાબર. એ રાજાનું નામ, પછી એ કોઈ પક્ષીને પૂજતા હોય, એ કોઈ દેવતાને પૂજતા હોય, તો એ રિગાર્ડિંગ એની અંદર સિક્કાઓમાં ઇન્ફોર્મેશન મળે છે. હવે આપણે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. હવે આ પંચમાર્કના સિક્કા એટલે શું? તો અહીંયા લખેલું છે આ રીતના, આ બધા પંચમાર્કના સિક્કા, કે એ શું છે કે એ ધાતુ છે. ધાતુનો કોઈ ટુકડો લઈ એની ઉપર બીબું મૂકીને, આવી રીતે પંચમાર્કના સિક્કા હતા કે બીબું મૂકીને દબાણ આપતા, અને જેનાથી પંચમાર્કના સિક્કા તૈયાર થતા હતા. અને આ સિક્કા જે છે એ સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્ય કાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. ઓકે, સિક્કામાંથી પણ ઘણી બધી વસ્તુ જોવા મળે છે. હવે ઇતિહાસના અભ્યાસીઓ, ઇતિહાસ ખબર તો પડી ગઈ કે કોને કહેવાય, કેમ જાણવામાં આવે. આ ઉપરાંત એમ ખ્યાલ આવી ગયો કે ઇતિહાસ ક્યાંથી મળે છે. હવે આ ઇતિહાસ ક્યાંથી મળે છે ખ્યાલ આવી ગયો, પણ એ શોધતું કોણ હશે, એને ખબર કેવી રીતે પડતી હશે કે આ ઇતિહાસ છે? તો એ પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, આ ઇતિહાસના અભ્યાસીઓ છે, કે એ લોકો અભ્યાસ કરે છે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રી, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. ભૂતકાળ જાણવા માટે કોણ હોય છે? પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. તે સંશોધન કરી માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરે. કેવી રીતે કરે? તો બહુ જૂના સ્થળ હોય તેને ઉત્ખનન કરે. ઉત્ખનન એટલે ખોદકામ કરે, અને એ ખોદકામ દ્વારા જે મકાનો, સિક્કા, ઈંટો,
પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે કે આ સમયમાં આ રીતના માણસો હતા, એ લોકોની સંસ્કૃતિ આ રીતે હતી, કે એ લોકો આ ઓજારો યુઝ કરતા હતા, અને આ પ્રાણીઓના પણ ત્યાં હાડકાં મળે છે, કે આ પ્રાણીઓના પણ ત્યાં અવશેષ મળે છે કે આ પ્રાણી પણ એ સમયે હશે. મકાનો કેવા હતા, એ લોકોના સિક્કા પણ મળી આવે. ઈંટો કેવી હતી, કારણ કે અત્યારના સમયની જેવી ઈંટો નથી, એ વખતે ખૂબ મજબૂત ઈંટો હતી, પથ્થરો હતા. એ બધી વસ્તુ આપણને જાણવા મળે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. કેમ? કારણ કે એને ખાવાની શોધખોળ માટે ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. ઘણા બધા પ્રવાસીઓ એવા છે કે જે આપણા ભારત દેશમાં આવ્યા હતા. બરાબર? કયા કયા? મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને હ્યુએન ત્સાંગ. આ બધા મુસાફરો કે જે આપણા ભારત દેશમાં આવ્યા હતા, અને ભારત દેશ વિશે પણ આ લોકોએ જે પુસ્તક લખી છે એમાં આપણને ભારત દેશ વિશે પણ જાણવા મળે છે. એ લોકોનો પ્રવાસ વર્ણન, કે અમે પ્રવાસમાં આ જગ્યાએ ગયા, આ જગ્યાની સંસ્કૃતિ આવી રીતની છે, અહીંયા આ રીતે માણસો એમની જીવનશૈલી જીવે છે, એમની સંસ્કૃતિ આવી રીતની હતી, એ બધી ઇન્ફોર્મેશન એ લોકો એમની પુસ્તકમાં લખતા. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. તો ઉત્તર પશ્ચિમ એટલે કે આપણો ભારત દેશ છે એના ઉત્તર અને પશ્ચિમ આ બાજુ સિંધુ નદીના કિનારે, એ બાજુ સિંધુ નદી છે ને, તો ત્યાં એક મહાન સભ્યતાના દર્શન થાય છે. કે ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ આપણે જાણી શકાય છે. અને પહેલા નદી કિનારે જ કેમ આટલા બધા થતું હતું? કારણ કે એ વખતે કેવું હતું કે માનવી પહેલા ભટકતું જીવન જીવતો હતો. પછી ધીમે 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 એને ખબર પડી કે ના, આ પાક બધા ઉગતા થયા, ઘઉં, જવ એ બધું ઉગાડતા થયા. ખબર પડી કે આ પાકને પાણીની જરૂર છે અને જીવનની જરૂરિયાત પણ પાણી છે. તો નદી કિનારે જે લોકોએ પોતાનું સ્થાયી જીવનની શરૂઆત કરી. આ બધા સાધનો જે આપણે જોયા તે સમયના માનવ સમાજના રીત રિવાજો, એમના ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપે છે. હવે ધારો કે વિચારો કે આ જગ્યા આપણે રહીએ છીએ, ત્યાં કોઈ પૂર આવ્યું કે કોઈ ભૂકંપ કે એવી કોઈ હોનારત સર્જાય અને આ વસ્તુ અહીંયા દબાઈ ગઈ. હવે ભવિષ્યમાં જો ખોદકામ કરવામાં આવે તો આપણા કપડાં મળે, આપણું ઘર મળે, ઈંટ મળે, તો એનાથી ખ્યાલ આવે કે અચ્છા, આ સમાજના લોકો આવી રીતે પણ જીવન જીવતા હતા. હવે ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને શું ખબર પાડી કે કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી કે એ લોકો આ બધા પાકો એ લોકો ઉગાડતા હતા. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, અને આ હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી જે તે માહિતી મળે છે એને એકત્રિત કરે છે, એટલે કે ભેગી કરે છે, અને પછી એનું યોગ્ય રીતે એટલે કે પ્રોપર સરખી રીતે એનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલે સુધી કરીશું. આ વસ્તુને ફરી એકવાર વાંચી જજો કે જેનાથી તમને બધું રિવાઇઝ થઈ જશે, અને સમજવાનો પ્રયત્ન કરજો. આમાં કોઈ એટલું અઘરી વસ્તુ છે નહીં, ફક્ત એને વાંચવાનું છે. અમુક વસ્તુ જે છે કે એને યાદ રાખવાની છે. આવતા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું કે ભારતનું નામ એટલે કે આપણી ભૂમિનું નામ કેટલા છે, ક્યાંથી આવ્યું છે અને શું છે. આગળ આપણે શરૂઆત કરીશું ભૂમિના નામથી. આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.